માળવાળી મેલડી કે માળવાળી મેલડી કે મારી હવે મારું રેકોર્ડિંગ વાયરલ ન થાય તો મારે વાયરલ થાય તો મારી કાયદેસરની ફરજ આવે ને તો કરો એટલે ઈ તમે કેમ એના પર મેં તમે કીધું ને તમે ફોન કરો એમને તમને કરી લઈશ કાંઈ વાંધો નહીં. તમે વોટ્સએપ માં કોઈને ધમકાવા હાટું થઈને વોટ્સએપ કોલ કરો તો એનો મતલબ એવો ના નથી વોટ્સએપ પણ મારે કરવો લ્યો આ ફોનમાં નંબર મારે નંબર ચાલુ નથી. તમારે ચાલુ નથી તો તમારે જય શ્રી રામ મિત્રો, તો ગુજ્જુ ડિજિટલ ચેનલમાં સ્વાગત છે. માળવાળા મેરડીમાંના સતુભુવાઈએ અજાણ્યા વ્યક્તિનું નામ દઈને મનસુખભાઈ રાઠોડને ફોન કર્યો. સતુભાઈએ અને મનસુખભાઈ રાઠોડે શું કહ્યું અને સતુભા સાથે જોરદાર મેટર થઈ ગઈ. સાંભળો કોલ રેકોર્ડિંગ. જો અમારી ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમે કોણ બોલો? આદિત્યભાઈ બોલું, કાઠી દરબાર. આદિત્યભાઈ એટલે મતલબ એના ભાઈ શું કે સતુભાઈ પોતે બોલો? ના ના એમના ભાઈ નથી, અગા ભાઈ નહીં, પણ મારો સમાજ છે. સમાજ? તમારું કયું ગામ છે? મારું રાજકોટ. રાજકોટ? હા. તમારી ભાષા રાજકોટની નથી. અરે તો ભાઈ તમે લોકેશન નાખ દો, હું તમારું મારું લોકેશન જોઈ લ્યો. કેમ કે આ જે તમારી ભાષા છે ને સુરેન્દ્રનગર જિલ્લાની છે. અરે પણ વડીલ મારો જન્મ સુરેન્દ્રનગર માં, પણ અત્યારનું રહેવાનું રાજકોટ એમ મૂળ. હા. એટલે કરતા હોય મારું લોકેશન તમને નાખું, તમે જોઈ લ્યો. અમારે હું લોકેશન નું કરવાના હોય તો ભલે. બાકી એની સતુભાઈ કેમ કહો છો ને પૈસા ની કે 10 વર્ષ કે 25 વર્ષ કે તાત્કાલિક લગ્ન કરાવો, કાયદેસર ભાઈ જે પૈસા બોલ્યા હોય ને એની કાયદેસર દીકરીઓના ખાતામાં એફડી થાય. પણ હું કઉ છું એફડી થાય તો એફડી બરાબર એફડી તમારી પાસે ઈ કે છે હું આ શું તો એને એફડી એવી બધી કરવાની માતાજી દે છે એટલે મને દે. હાલો ને મને 5 ડબ્બા તેલ રોજ ના દે માતાજી. પણ આવી જાવ રૂબરૂ. ત્યાં હું તેલ નો ઘાણો છે, ત્યાં હું તેલ નો ઘાણો રાખ્યો છે ને ત્યાં ડબ્બા રાખો સીધા ભરાઈ દે. હા પણ બધું ભરી દેવાનું. તમે આ કરે આવો માંગો ભરાઈ દે ભાઈ. આવા કેટલાય ગડથોલિયા ખાઈને વે ગયા. આમાં કેટલાય તમે સાંભળતા નથી? આ કેટલાય મોટા મોટા મંદિરો હતા ને એમાં મોટા મોટા પરસાદ દેતા હતા, બધાને હકેલાઈ ન ગયા. પણ ઈ બધાયમાં આમાં ફેર છે. ફેર હોય તો ઉભા રહ્યો, ફેર હોય તો મારે કેટલા છોકરા છે એને પૂછી લ્યો. પણ તમારે કેટલા છોકરા હોય એમને પૂછી લો. દેવને દેવો છે ને. તમે તો તેલ દે ને 21 લાખ રૂપિયા દે, ખાલી એક છોકરા 2 છોકરાની વાત નથી કરી એકદમ 21 લાખ ના ફાંકા મારવા. ઈ કેવડી મોટી વાત છે? પણ 21 લાખ ના ફાંકામાં આજ સુધી એમને 21 લાખ દીધા એમાં કઈ ન હોય છે. અને બરોબર તો હું તમને કઉ છું કે આદિ લગન કમાણા કરોડો રૂપિયા કમાઈ ને એમાં લાખો રૂપિયા દઈ એને કોઈ છેડું નવાય દેખાડો ને ક્યાં કરોડો રૂપિયા તમારા? તો 21 લાખ થઈ શું કઈ માતાજી દેવાના છે? માતાજી સામે માતાજી લાવવું છે ને એમને દેવા છે. માતાજી લેવું છે તો પબ્લિક ના ઉભા ભરે તો પણ તમે સાંભળો તો ત્યાં પબ્લિક ભેગી કરીને તમારે તાવામાં હાથ નાખીને પરસા દેખાડવાની જરૂર ક્યાં છે? એમ હું કહું છું દેખાડવાનું હું ઈ હું જાદુગર છે અને તાવામાં હાથ નાખી હું કરોડો રૂપિયા મળી જાય. લાવો કેટલા તાવામાં હાથ નાખવા? તાવામાં હાથ નાખી થાય હું નાખો ને ખબર પડે ભાઈ કેમ થાય. એટલે અમે રોજ નાખી છીએ. હું તાવામાં હાથ નાખું એ બધું હાલો મારા ઘરે તેલ નથી, મારા ઘરે તાવા નથી. અમે હું તમે વિડીયો ઉતારી નાખ દે કે આમ નખાય જો આમાં હાથ થાય નાખી છીએ એટલે તો કઈ છે ભાઈ. જો અમે તેલમાં હાથ નાખ્યા હોય તો જ બોલી શકાય, એમ નામ તો બોલાય નહીં. નાખો તો ખબર પડે. તો કઉ છું રોજ નાખું છું તેલમાં. હું મોટા મોટા શીશોમાં હાથ નાખું છું. તમે તો ખાલી તેલમાં હાથ નાખવાની વાત કરો. પણ નાખો ને કોક ને 5 રૂપિયા જો તો ખબર પડે. આવા 5 રૂપિયા તમે તમારે ઈ તમારો ધંધો બંધ થાય છે એટલે તકલીફ પડી. નકર માતાજી હવે સમજી લેવું માતાજી મને પરસો દે. તમે હું કામ આટલી બધી માતાજી હાકા હશે તો તમારે હું કામ ફોન કરવો પડે? દેવ માં ભરોસો રાખો તો એમને રૂબરૂ આવો ને. પણ એમ હું કઉ છું તમારે કોઈને જવાની જરૂર નથી તો દેવ કર લે. તમે બોલાવો છો હું કામ ને પરસા હું કામ દેવાની કોશિશ કરો છો કે ન્યા આવો તોડી નાખે ફાડી નાખે આવું તમારે ક્યાંય તો દેવ તોડી નાખવાની વાત તો તમે રૂબરૂ આવો ને. એમ વાત હું કામ ન્યા હું છે એમ કઉ છું. ન્યા સતુભાન જોયા છે એને મારવાના બતારે તેલમાં હે
ના ના અરે રોવા નથી, આવો તો ખબર પડે એમ વાત છે. કાંઈ તો કહું છું કે એવા આવા કેટલાય સતુ ગળથલિયા ખાઈને લઈ ગયા, કાંઈ ન હોય ઈ આ એટલે દુનિયામાં. તમે ભાઈ એમ નહીં, સાંભળો એટલે હું તમને મર્યાદા આપું છું, તમે તમે એક આખી વાર વાત ઉતારો દેવા ન હોય. આ મર્યાદાની ના, વાત ના. કરું છું કે આ ધરતી છે ઈ પણ નીત તમે એમ મેલડી. કહો છો, સાહેબ સાંભળી લ્યો, પણ તમે એમ બીજી નહીં, વાત તમે કરો. એમ કહો મારી વાત સાંભળો, તમે એમ કહો છો કે એવા સતુ કઈક ગડફડિયા ખાઈને વ્યા ગયા એટલે હું સતુ તમારે કે દાણા નાખવા આવ્યો છો, તમે સતુ કે દાણા નાખવા જાઓ છો? પબ્લિક બધા અહીંયા પૈસા જ લ્યો છો તો પબ્લિક જ છે ને. શેના public? એટલે હવે શેના તમારા- public પૈસા લે છે? મારો આ તો ભાઈ. કઈ એમ નહીં, બીજા 575 લે, ન્યા દાન બેન કરાવો મારો ભાઈ. તો કેમ બધા- અત્યારે આઈ તમે ઈ તો હું તમને કહું છું કે તમારે ઈ દુકાનમાં તો ઘા દિવસ કમાવા માટે ઘા થયો એટલે એટલું બીજાય લે છે. તો કેવું થયું, કેવી ખબર પડી કે બીજાય લે છે એટલે અમે લઈ છીએ. આવી ગયું ને અત્યારે. શેની વિદાય? તમે કીધું બીજા લે શેની છે એટલે વિદાય? મેં કીધું વિદાય નહીં, બીજા લે છે એવું તમારે મોઢે કીધું હા આપડી. તો પણ ન્યા કણે જાઓ ને, ઈ તો 25,000 દે છે. બધાય લે છે ને બધે કહે છે, એમાં કાંઈ ઉપાધિ કર્યા જેવું નથી. હા ઈ લેતા હોય કેતા હોય અને એટલે બધા ઉભા રહે. સાંભળો, સતુભાઈની મેલડી એટલી બધી પ્રખ્યાત હોય એ સાંભળો, સતુભાઈ એટલી બધી મેલડી પ્રખ્યાત હોય તો હું કોણ બોલું છું ઈ કહી દ્યો ને. મનસુખ રાઠોડ કોણ ઈ બોલે તો છે? YouTube ચેનલ માંથી હું એમને ને, એ ભાઈ ઈ તો YouTube ચેનલ માંથી મેં પૂછ્યું હું કે મારે કેટલા છોકરા છે ઈ કયો. લે તો કે મનસુખ રાઠોડ ઈ તો પણ ઈ તો લખ્યું જ છે એમાં, હું મોબાઈલ ઈ નંબર એ નાખ્યા છે અને ઈ નો નાખ્યા હોય તો ફોન જ ન કરી શકો ને. આ કાંઈ મેલડીએ નંબર નથી દીધા. ઈ તો મેં એટલે જ ફોન કર્યો. તો નંબર ઈ આ નાખ્યો, ઈ ઈ વાત કાંઈ છે. સતુભાઈ સપના સડી નંબર નથી આવ્યા, મોબાઈલ માંથી આવ્યા, YouTube માંથી. હા પણ એટલે જ મેં ફોન પણ ઈ કર્યો તો ને. તમને કીધું ઈ કોઈ દેવના દીધેલા નથી. તમે ઈ ઓલા જસવંતસિંહ અને એટલો બધો કોકરાયું કરે છે તેનો નંબર મને જો મારી લાય વાત કરવી શું લાવો. કામ પણ ઈ તો દેવને મોકલો ને, તમે શું કામ નંબર ને મારો? તમે પણ શું કામ? મારે વાત કરવી, મારે રૂબરૂ ભાઈ પાસે દેવ મળવા જવું. આમ ફાડી નાખે ને તોડી નાખે ને નંબર ને એવું કરો. દેવમાં જ ભરોસો રાખો. નંબર દેવનો માને કયો ને નંબર જ મારી એમને તેઓ તાલમાં હાથ નાખો છો નંબર જ માંગી લ્યો ને. પણ મારા મને તો અત્યારે YouTube તેમ માં કહો ને, હતા મારી એટલે. ભાઈ પાસે રૂબરૂ મળવા જવું એને હજી નહીં ખબર હોય કે કાંઈ બધા નો થાય એ હરખા ન ભાઈ, હોય. કાંઈ નો થાય. જેલમાં પણ બારણ તો માં નાખો નીકળી- નંબર. એટલે તોય કે નંબર અરે ના ના કાઠીન દીકરા એવો જેલનો મોહ ન હોય. કાઠીન દીકરા નામ તો જીવે ગજબ ને મરે ગજબ જ હોય. ઈ કાંઈ એટલે તો પછી તો આટલું બધું છે, શું કામ જોર કરો? તો પછી ગમે ને મારી તોડી નાખો ને. પણ મારી એટલે જ કહું છું નાખો એ નંબર મારા. એટલે તોય કે નાખો નંબર. તો પછી તમે ત્યાં રાજકોટમાં ને રાજકોટમાં જ તમે ઓલો મારવા તોડવા માંડો. કોઈ મકોડો માર્યો હોય ઈ કયો, કોઈ પણ મર્ડર કર્યો હોય ઈ કયો. મારા પાસે છે સટા બધી મારી માં કદાચ મરી જવાનું થાય તો મારે મરી જવાનું છે તૈયારી સતુભાઈ હાટું તોય થઈને. કે બીજા મારી- પણ છે તમારી તૈયારી. એટલે તોય કે મારી ઈ તો મારે તમને જો, કહું છું અને કે અમને તમારા સાંભળો, ધંધામાં ઘા થાય છે એટલે એ એમને ભાઈ સાંભળો, હું તમને પેલી મારી વાત સાંભળો. કદાચ સતુભાઈ હાટું થઈને મરી જવાનું મારા થાય ને તો મારો બાપ કાઠીનો હોય, મારો બાપ ભીંગ્યો હોય, મારી માં ભીંગ્યો સડ્યો જો સતુભાઈ હાટું થઈને હવે ઈ તો મરવાનું થાય ને મારે ઈ તો તોય હું તમારા ઘરે કોકને મારી ખબર હોય. નાખવાનું થાય ને તો મારે મારવાનું છે સતા. આ ભંગ્યો કીધો ને એમાં બાકી એટ્રોસિટી થાય ઈ બાકી- તમને ખબર પડે છે? આમાં તમારી માથે કેસ અરે થાય. જે થાય આ જો અરે ભાઈ, જે તો તમે થાય કોકની ભાઈ, નાખને આવું તમારે ખોટા મેલડીમાં વ્યવહાર હાથું થઈને તમે મેલડીમાંના નામે ગમે ને ભંગ્યા કહેવાના. પણ હું મારી વાત કરું, મારા બાપ તમે શું કીધું? એમ વાત આ છે. પણ તો ભંગ્યા એટલે તમે એને બીજા નીચા ગણો છો ને તમે મહાન બનો છો એટલે એમાં એટ્રોસિટી થાય. પણ જે થાય એ તમે એનો નંબર મને આપો. તો કરી નાખીએ હાલો ને. તમારી એટ્રોસિટીમાં કઈ વાંધો ન હોય તો આ વિડીયો હું તમારો વાયરલ પાકું. કરું છું. હું આને કહેજો આ પાકું. ફલાણા તમારું હું ઓડિયો ટન વાયરલ કરું છું. તમે એમ તો વોટ્સઅપમાં રેકોર્ડિંગ ન થાય એમ, એટલે વોટ્સઅપમાં તમારું રેકોર્ડિંગ થાય હો. અરે કાયદેસર થાય ભાઈ, મને ખબર કેમ. હા એટલે તમારું ટન રેકોર્ડિંગ થાય. તમે એવું હોય કે હું વોટ્સઅપમાં કોલ કરું તો હું હાથમાં ન આવું. ના 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 એમ વોટ્સએપ ના રેકોર્ડિંગ ની વાત જ નહીં. તમે ની એવું કદાચ હોય કે હું આમાં ગમે એવું બોલું એટલે કાંઈ થાય નહીં. તમે બોલ્યા એ મારી પાસે રેકોર્ડિંગ છે એમ કરું. પણ તો હું તમને ગાયલું ન દેવા મળું. તમે કીધું કે હું મરી જવાનું મારી નાખવાનું. આ જો આ ઓડિયો વાયરલ કરીશ કે આ ભાઈ રાજકોટમાં રહે છે ને આ મારી તોડી નાખવાની વાતો કરે છે. આ કાયદો આવો છે કે માતાજી વાતો તેને મર્ડર કરવાના? કોણ મર્ડર? અને મેં મારી પર્સનલ વાત કરી છે. તમે કીધું મારી નાખવું એવું. આ તમારું રેકોર્ડિંગ છે મારી પાસે. હા આ તમારું રેકોર્ડિંગ હે? એટલે રેકોર્ડિંગ હોય છે. એટલે તમારો રેકોર્ડિંગ છે. તમે કઈ છટકીને જાઓ કે એવું ન થાય કે અમારી પાસે અમે બધા સિસોડા વાળું અરે સટકવાની વાત જ નહીં ભાઈ, સટકવાની વાત જ નહીં. મેં તમને શું કીધું, કાઠીન દીકરા જીવે ગજબ હોય ને મરી ગજબ જ હોય. એટલે તો કઈ તો હું બીજા હામા વાળા હોય એને કઈ હોય જ નહીં એમ.
એને કાંઈ બાંધવાની આમાં વાળાની બાબત આમાં વાળાની વાત જ નથી ભાઈ. તો ભાઈ, આમાં વાળાની બીજા વાત જ હામા વાળા હોય નથી. ઈ હું શેરડીના ભારા છે કે હામા ઉભા રહે એમ પણ ખોટાની વાત છે ભાઈ. આવું આમાં ખોટું એમ, ખોટાની આવું ખાચાની ખોટું. ઓલો કાંઈ- મારા બિચારો હારું કરે આપણે છે. કોકના ઘરે લાકડા લેવા જાય તો કોક ન્યા ખાધા વગર ના જાય અહીં માર ઘરે આવો તમે અહીં માર ઘરે હાજા જાવ એમ ઈ કોઈ ને ખાધા વિનાનો ન તો જાય. પછી એમાં એટલું બધું બળ કરવાનું ક્યાં આવ્યું ભાઈ અમે આમ તોડી નાખીને બળની વાત જ નથી. બળની વાત જ નહીં, પણ ખોટું ઓલો બિચારો હાસુ માણા કરે છે. ઓય, માણાનું હાસુ પણ હારું હું કરે કામ છે. કરવું જોઈએ તમારે હાસુ તમારે ઘરે ઇમનામ કર્યા કરો ને હું કામ કોણ તમે ના પડે અને હાસુ કરતો હોય તો અને તમે એમ નહીં. સામુને બેહો ને હાસુ હોય છે તો ઊભું રહે ઈ તો જેટલા વિરોધ કરવા હોય ને દેવ પર શોધે તમારે હું કામ બળ કરવાની જરૂર પણ દેવ પરસાની વાત જ નહીં, પણ આ તમને સામે કોઈને ફોન કરવાની જરૂર શું હોય? મેં ક્યાં તમે ફોન કર્યો? કઈ સામે ફોન કરવા ગયા ભાઈ, જો નતા? અરે આપણે તમે કોઈ એની વાત છે ને બોલાની. સતુભાને મેં ફોન કર્યો હા. નથી ને મેં કોઈને ફોન કર્યો નથી સતુભાનું હાલે છે તો હાલવા દ્યો ને ઈ તો માણસો જે દુનિયા જે પણ વાતો કરે એમ છે વાત- ઈ સમાજ મૂક્યો છે અરે એમ વાત નથી ભાઈ. તો આજે તમને ઓલા ભાઈ ફોન કરીને કહે છે, તમે તો એમને કઈ સામે ફોન કરવા ગયા નતા. તો પછી ઈ કે ફોન તમે કરે એમને ઈ કીધું તો નતું સાંભળો ભાઈ મને ફોન- ભાઈ જો આ પબ્લિક છે એ કઈ બધાય તમે પૈયા લગાડો ને તમે કઈ ગમે એને મેરડીને પૈયા લગડાવો તો ઈ લાગુ હોય લાગે કઈ પરાયણે પૈયા ન લગડાવાય હા, ભાઈ, ઈ તો એમના પર્સનલી વાત છે ને. તમે અટણ કયો છો કે અટણ ને આવી જાય ને ફલાણું કરી નાખ ને તોડી નાખું ને ફાડી નાખું ને આમ લોહી કાપી નાખે ને ઈ તમારે ક્યાં એટલું બધું જોર કરવાની જરૂર છે ઈ તો દેવ જાણે ને ઈ જાણે તમે ને તો મેલડી પૈનમાં આવો છો તો દેવના ને એને જોવાનું તમારે ક્યાં એટલું બધું બળ કરવાની જરૂર પણ આ તો તમે વાત કરો છો એવી તો ભાઈ રીતના. અમે તો હું તો એમ જ કહું છું દેવ સમજી લેવું તમે હું કામ એટલા બધા ઠેકડા મારો પણ ઠેકડા મારવાની વાત જ નહીં, તો પણ એમ કે તમારે એમ બોલાય ને એમ. એટલે હું બોલવાનું હું મોઢું મારું એમને મોઢું એમ નહીં. એમને મોઢું મારો વિચાર મારો ને તમે કયો ઈ મારે તમે પૂછીને બોલવાનું એમ કે મારે હું ભાઈ હું વાત કરું એમ પણ તો તમારે એમ બોલાતું નથી ને કે સતુભાઈ ને અમથાય લાગે જ છે એવા. એટલે તો આપણે અમારે નાઈટ તમને ક્યાંય નડવાવી હતી? તો આમાં નાઈટ ની વાત આવી આ તો સતુભાની જ વાત છે હા, તો પણ અમને એમ નહીં, તમને સતુભાઈ ક્યાંય નડવા આવ્યા હતા? મૂળ તો અમારી આમાં ઈ નાઈટ તો ને. દેવ સામે વાત છે ને મૂળ તો મારો સમાજ ને. તો એટલે- અરે સતુભાઈ ની વાત કરી તમે ભાઈ તો રેકોર્ડિંગમાં. સતુભાન અને સમાજ ને હું લેવા દેવા પણ મારો સમાજ છે, મારો તો ભાઈ હું થાય તો છે, મારો દેવની ભાઈ વાત છે. છે એમાં સમાજ તો પછી સમાજના દાણા થોડા જ હોય છે ઈ તો દેવી પૂજક ના જ હોય છે હે? એટલે સમાજના દાણા થોડા જ હોય તમારા સમાજના દાણા જ હોય છે પણ સમાજના તો દાણા ગમે જો એ સમાજ સમાજના ઉભો તો આપણે આપણી સમાજ સિવાય બીજા ન બોલાવે પણ એમ નહીં, ઈ તો તમે ગમે એ તો સમાજના પછી ત્યાં તો પણ સમાજના તો એમને પછી હરખું રાખ્યું. તમારી કાઠી સમાજને જ બધાને પૈકી લગડાવો ને બીજાનું કેમ ઊંધા નખાવો છો? પણ કોણ કે છે તો કે તો આ તમે નહીં કોણ કહે છે કોઈ તમે આપણે બીજાના તો તમે નાઈટના ઠેકા લઈને નીકળો છો ઈ બધી સમાજને બરકત છે બધી સમાજ બોલે કાં ભાઈ, અને તમે તમારા સમાજનો ઠેકો લઈને નથી નીકળતા? ના નો નીકળીએ કોઈ દી નો નીકળે અમારા સમાજનો ખરાબ કરતો હોય તો અમારું કામ ઠેકો લઈને નીકળવો છે અમે થોડા દાડિયા છીએ એટલે તમારું સમાજનું ખરાબ કરતા હોય તો ને હારું તેમ કરતા હોય સમાજનું તો ખરાબ પાંચ જણા- ઈ સમાજનું ખરાબ કરતા હોય તમે સમાજને બધી સમાજને બોલાવો છો બધી સમાજ તમે બોલે તમે એક જ નાઈટનું નથી કોણ? તમે દાણા જોતા તમે કઈ કાઠી દરબારના એકના દાણા નથી જોતા તમે એક નાઈટનું બોલો છો. પણ એક નાઈટનું તો પણ તમે ન્યા કાંઈ કોઈ વાત 18 નથી, વર્ષની નાઈટનું ન્યા તો ભેગા કરો છો દેવી પૂજક ની મેલડી ધૂનો છો ફલાણાની દેવની વાતો કરો છો પણ તમે હા. કહો કે અમારી સમાજની વાત છે કઈ તમે તમારી સમાજનું એકનાથ ત્યાં મેળાવડો નથી કરતા 18 વર્ષનો કરો ભાઈ પણ મેળાવડાની વાત જ નહીં, તમે અમારા સમાજનું કહો છો ને ભાઈ. તો હું તો સતુભાની વાત કરું છું મારા સમાજને ક્યાં લેવા દેવા થયું પણ સતુભાઈની વાત કરો, તમે સતુભાઈ સતુભા કેવા? બધાને કહે છે ને બધાને દીકરા દે છે તો કોક દીકરા માંગે હોય કોક દીકરાને હા. પૂછે હોય આપણે કોકને દીકરા દે કોક દીકરો એવો દારૂડિયો નીકળે તો અહીંયા ગાયરું દેવાય આવે કાંઈ એમાં લાકડીઓ લઈને દોડવાનું ન હોય ભાઈ કોણ? ના ભાઈ, લાકડી ન્યા કાંઈ તો એમ નહીં. ન્યા કાંઈ બધાય નાખ્યું હોય ને તો બધા તમે હું કામ ભેગા કરો છો ભેગું ત્યાં ભેગું તો નાખ્યું એટલા હોય. બધા આપણે એવું નાઈટ નું હોય તો એને કહી દો ને ભાઈ આપણે અહીં બધી નાઈટ ને ભેગી ન કરાય ત્યાં તો બધાય આવે હારાન હાતાન સિનાળવાન સાકટાન દારૂડિયાન સુગારિયાન બધાય આવતા હોય કાંઈ ત્યાં કણ એવું ન હોય કાંઈ તમારી પાસે મશીન છે કે તમે ત્યાં કણ કંપનીના માણસો જ ભેગા કરો કોણ એવો કંપનીના ને માણ દુઃખ હોય ત્યારે માણ આવે છે ને. ઈ જ ને. તો કોઈ તમે માણસ અટાણે તમે તો દુઃખનું ન દુઃખ થતું હોય. ઊભું કર્યું કે અટાણે દુઃખ ભાંગો છો આ તમારા કોણ? દેવના હિસાબે તમે લાકડા ઊભા કર્યા જ તમે અટાણે ભાંગો છો તો તમે દેવની કોઈ વાતું ન કરતા તમારા પાસે દેવ હોય તો અટાણે તમે બાંધવાની વાતું કરો છો ને દેવના ઠીંગા લઈને નીકળ્યા છો. બાજવાની વાત જ નહીં. મેં તમને પેલા પરસાદ મેં દેખાડ્યા કીધું કે અમે કે મરી તમને જવા તૈયાર છે ઈ પણ અમારો ધંધો હાલવા દ્યો એમ પણ કોણ ધંધાની વાત જ નથી. આ ધંધાની શેની વાત છે ને? ધંધાની વાત છે? તો આ ધંધો નહીં તો હું તો? તમે તો પછી દેવારે મૂકી દો ને ઈ તો મેલડીમાં અમે સમજી લેવું તમે હું કામ ઠેકડા મારો છો
જો દીકરા દેતી હોય 21 લાખ રૂપિયા દેતી હોય, દેવ બધું દેવા જાતી હોય તો દેવ અમે પરસો નહીં દે. તમે કોકનો દીકરા દ્યો છો, કોકનો દીકરો સુધારી નહીં શકે. તો પછી તમે તો પછી તમારે હું કામ ફોન કરીને આવા લાકડા લ્યો છો, એ તો દેવ અમે ને પરસો દે. વાત જ નહીં થતી. તમે ફોનમાં એવી રીતના રેકોર્ડિંગ તમે ક્યાં ફોન ફોનમાં તો અટાણ તમે કર્યું ને, તમે ક્યાં માતાજીની હિસાબ વાત કરો? તમે ફોનમાં જ વાત કરો છો ને, અટાણી નેટ છે એટલે વાત કરો. કઈ દેવના પરસાથી વાત નથી કરી રહ્યા. પણ એની વાત જ નથી ભાઈ, તમે આખી વાત હજી નહીં સમજ. હું સમજી ગયો છું એટલે તમને જવાબ. ત્યાં કારણે એમ નહીં, સાંભળો મારી વાત. હવે એક દીકરીની જાન જમાડવી એટલે આપણને ફીલ લઈ જાય નાના માણસ. તો પણ એ તો તમે રૂપિયા લઈને કરો છો ને, દાન લઈને કરો છો. કઈ તમે એમ થોડા કરો. તો તમે કયો દાન લઈને કરો? ત્યાં કારણે ભાઈ એમને કેટલા 25 કરોડ કમાઈ લીધા છે. એટલે હવે એથી વધારે કમાણા હોય તો ત્યાં અટાણે બધા તમે 1100 રૂપિયા તાવાના લઈએ છે તો એ કેટલા થાય? હા કેટલા થાય? હા તો રોજ દર રવિવારે 50,000 માણસ ભેગું થાય. તમે હિસાબ કરો ને. પણ દર રવિવારે 50,000 માણસ ભાઈ ભેગું ત્યાં કારણે થાય છે. એ કે કોણ કે 50,000 ભેગું થાય? હવે આ તમે વિડીયોમાં ભાઈ સતુભા કે છે, એને વિડીયો બોલે કે મારા મારે દેવ ઈ તમે સોશિયલ મીડિયા જોઈએ ને હું બોલે છે કે ઈ એને ખબર નથી રહેતી, જોરથી બોલે છે. જોરથી બોલાવાની વાત જ નથી ભાઈ. અને સામે માણસ એવું આવતું હોય, કોક દર્શન કરવા આવે, કોક અમથા આવે, બધા એવું જોવરાવા આવે એવું જરૂરી નથી ભાઈ. તો પછી ભલે ને જોવરાવા જે કરતા હોય તમે એમ નહીં, તમે બધા પ્રોગ્રામ કરો બરોબર, તમારું પ્રોગ્રામ નું કાર્ય છે. બધા એમાં પૈસા ઉડાડવા વાળા ન આવતું હોય. કોક તમને અમે ઈ બાબતમાં ક્યાંય નથી કોઈને ભરમાવી દઈએ. અમે તેલમાં હાથ નાખીને કોકનો વિશ્વા દે, તને માર દેવ દીકરા દે. મારી વાત તમે સમજો. એમ નહીં, બધું મારા ત્યાં કણે જોવરાવાનું આવતું હોય. તમે કેમ પ્રોગ્રામ કરો? ત્યાં કણે બધા પૈસા ઉડાડવાનું આવે. કોક સાંભળવું હોય તમને 5 જણા આવતા હોય, કેમ એટલે એવું ન હોય? પણ અમે એની સામે વાત જ નથી ને. અમે તો દેવ દીકરા હું તમને મુદ્દો આપું છું ને. હું તમને મુદ્દો આપું છું ને. ઈ તો તું એમ કે છે ને. હા તો હું તમને મુદ્દો આપું. તમે એમ કહો છો 50,000 માણસ આવે એટલે 50,000 માણસ કઈ ત્યાં કણે જોવરાવાનું આવતું હોય. કોક અમથા આવતા હોય, કોક દર્શન કરવા આવતા હોય. આલો ભલે ને અમથા આવતા હોય, પણ અમથા ન્યા કણ બધે ભેગા કરો છો કઈ ઈવડે કઈક છે કઈક કરો છો એમ ને. હવે તમને કોઈ ટપાલ લખી શકતું ભાઈ કે તમે ભાઈ મનસુખભાઈ અહીં કણે આવજો અત્યારે તમારી તો વિડીયો મૂકી છે કે હા આવું કીએ છે એના મોઢે. તમે ક્યાં કોણ તમે ટપાલ લખે છે એવું સતુભા ખુદ કીએ છે એના વિડીયોમાં, એટલે તમે વિડીયો મૂક્યા કે ભાઈ કોણ તમારા દશેરા દબ્બા છે ન્યા તમે મરો છો, હું લેવા મરો છો એમ કહી છે. એટલે તમે ચોખ્ખું કહી મરો છો હું લેવા. બાકી તમે જે સતુભાઈ વિશે વાત કરો છો ને ભાઈ, એ તમારી વાત રોંગ છે. કઈ આ જે તમે વાત કીધું ને સતુભાઈ કે અમથા લાગે છે દેવી પૂજક સમાજ જેવા, ભાઈ ઈ તો ઈવડે કે છે ભાઈ. જો ઈ મહેનત કીધું દેવી પૂજક કીધું ભાઈ અમાર દેવી પૂજક માં આવે માતાજીને પૂજે છે. એટલે તમે વિડીયો દીપક ચુડાસમા ચેનલ માં બોલે છો. કોઈ કયા દીપક ચુડાસમા ચેનલ માં? દીપક કોણ બોલે? સતુભાઈ બોલે છે હું દેવી પૂજક છું. એનો દેવી પૂજક જ કે છે કે અમાર દેવી પૂજક માં જ આવે છે. બે વાત કરે તમે સાંભળો ને. પણ એનો હવે ભાઈ જો હું તમને એક વાત કરું, વાત કરવા વાળા 5 જણા આમય બોલે ને આમય બોલે. તો પછી બોલે છે ઈ તમે જાણો છો કે આમય બોલે ને આમય બોલે, તો તમે હું કામ તો પછી ઉલાળા લ્યો છો? સાંભળવા દો ને બચારા ભલે ને બધા સાંભળો. તો તમે વાત કરી ને, તમે ખુદે વાત કરી કે એમ થાય લાગે છે એવા તે વાળ વધારે. તમે મેં કીધું કે ના બહુ ખોટી વાત થઈ છે એમ નહીં. હું કયો મેં એમ કીધું કે ખોટી વાત થઈ. હું જેટલું બોલ્યો એ મને સમજાણું એટલું બોલ્યો છું. સમજાણું એટલું બોલ્યો. તમે શું કીધું કે એમ થાય લાગે છે બરોબર વાળ વધારે. હવે ભાઈ વાળ વધારે નો વધારે એમના પ્રશ્નની વાત છે ને, એમની પ્રશ્નની વાત છે. એને કઈ તો હું એમ કહું કે રાજા છે એમ કહું. કોણ રાજાની ક્યાં વાતો દેવી? અમે તો રાજા મહારાજા માની છીએ. દેવી પૂજક માં ગણતરી તમારે જ નહીં કરાય તેમ વાત. ઈ દેવી પૂજક ની મેલડી તું નથી ને પૈન માં આવતી ને શું કહેવાય હાલ હાલ બોલ મારી હાલ હું છો કેમ છો તું હાલ વાપરી ની મેલડી દેવી પૈન માં આવે ત્યારે બાકી હાલો હાલો ભાઈ હાલો રાજા મહારાજા ની દેવી હાલો તમે હું ધૂણો છો તો તમે કે હું પણ એમ વાત નથી ભાઈ. તો તમે જે માતાજી આવે ત્યારે બાકી તો એ કાઠી છે ને ઈ પછી કોણ સાહેબ ઈ આવે ને તઈ તઈ ગયા કાઠી તરીકે કોઈ આવે વાઘરીની મેલડી તરીકે આવે એમ નહીં. ઈ શનિ રવિ હાલો શનિ રવિ માતાજી શનિ રવિ પૂજક શનિ રવિ પૂજતા તો દેવી પૂજક હોય ને હાલો પછી નો હોય. રવિવારે માતાજી હાલો રવિવારે કાઠી નો હોય રવિવારે દેવી પૂજક હોય એવું તમે માનો છો ને?
અને કોણ એમ માને છે? તમે. આ તો તમે એવી રીતના વાત કરી એમ તો વાત કઈ છે. તમે શનિ રવિ હોય હાલો તો શનિ રવિ વારે દેવી પૂજક પણ હોય શનિ રવિ માતાજીની વાત છે ને ભાઈ, દેવી પૂજક ની એમાં વાત જ નથી આવતી. આ તો બાકી કાઠી છે ને કાઠી રહેવાનું. તો એ કઈ હવે તમે કાઠી જેવું કામ નથી કરેલું ઈ કામ કયું છે ધૂળમાં ઢાળવાનું. પણ રૂબરૂ સાંભળો ભાઈ, જો શેનું? ઈ કાંઈ જોગીદાસ કુમારના બારવટાની વાત નથી. કાઠી ઈ તમે તમારી રીતે કહેતા છો, બાકી તમે ન્યા કણ જે ભેગા કરો છો ઈ તો દેવી પૂજકના નામે ભેગા કરો છો. ઈ કોઈ કોણ કાઠી દેવી દરબાર પૂજક? ના તો તમે ન્યા કણ એમ કીધું ભાઈ ફલાણા ભાઈ કાઠીના દર્શન કરવા આલો, ન્યા તમે કીધું વાઘરીને મેલડીને દર્શન કરવા આવો. પણ કોણ એમ કે છે વાઘરીને મેળવીને દર્શન કરવા આવો? તો ઈ ધૂણે છે હું જહલા વાઘરીને દેવી હું તો ઈ તો એમને માતાજી છે, એમની વાડીમાં એમને બે આવે છે ઈ ગરલા એને જો આવે છે. તમે આપણો ઇતિહાસ ભાઈ, સાંભળો પહેલા, હું પછી તમને- બોલો. હું ઇતિહાસના હિસાબે જ કહું છું કે ભાઈ જે સતુભા ધૂણ એટલે કે છે કે હું જહલા વાઘરીની મેલડી બોલું છું, તો ઈ દર્શન કોના કરે છે? જહલા વાઘરીની મેલડી ને તમારા? પણ એ માતાજીના દર્શન કરે. હું તો કહું છું મારા પછી તમે દર્શન હું કામ કરે કહો છે. છો કે અમે કાઠી જઈએ એમ? તો ઈ પણ વાતની તો ઈ વાત તમને કરી. વાડી ઈ એમ નહીં, તમે ઈ પેલા ઇતિહાસ સાંભળ્યો શું છે આખું ભાઈ શું જો નહીં. અમારે એક ઇતિહાસ જોતો નથી, ઈ તમારી પાસે રાખો. અમારી પાસે તો શિવાજી મહારાણા પ્રતાપ જોગીદાસ ખુમાણ જેને બારવટા ખેલ્યા એવા આ કાંઈ તમે કાઠી થઈને પછી તમે કાંઈ દેવી પૂજક ની કોઈને હામાં ધૂતકાર નાખો ને તાવડે માત નાખો, ઈ અમારી પાસે ઈ કાઠી અમે નથી. એમને ડૂક લાગે ઈ કે ભાઈ ઈ કાઠી નો હોય. કાઠી તો છે ને એને તો એમાં કાંઈ ઘટે નહીં સાહેબ. કાઠીમાં તમને જેટલા બારવટિયા થયા ઈ તમે જોવો ને, જેને ઇતિહાસ રામવાળો લઈ લ્યો, જેને શિવાજીનો જન્મ થયો, મહારાણા પ્રતાપ થયા, તમને એની મૂછમાં તો તા નાખો તમને ખબર પડે વાહ દરબાર વાહ. બાકી કઈ તમે તાવડેમાં હાથ નાખો ને દેવી પૂજક ભેગા કરીને એની હારે ડિસ્કા કરો તો કઈ એમ કઈક ના ના હા બાપુ હા. પણ કોણ દેવી પૂજક ને ભેગા કરે છે એમ કયો ને ભાઈ? હવે હવે આ રવિવાર આવ્યા તે બધા દેવી પૂજક ને બધા દેવી પૂજક હતા. કોણ દરબાર અને અમે એમ નહીં ભાઈ, અમે ઈ કોઈને બોલાવ્યા હતા? એ પણ બોલાવ્યા નહોતા તો તમે આવડે ને ઓલા દીપક ચુડાસમાની હિસાબ બધા આવ્યા જ ને. તમે મળ્યા તો કોની નાચમાં પડ્યા? દેવી પૂજક ને. કોણ પડ્યું? દેવી પૂજક ભેગા કર્યા ને એની નાચમાં તાવડે હારે ખમકારા કર્યા. પણ એને ઈ હમેથી ને આવ્યા ભાઈ, અમે કોઈને ફોન નથી કર્યો. અમે કોઈને ફોન નથી કર્યો કે તમે આવો ને એમાં બોલો કાંઈ એમ. ઈ રાહડો ન ગવાય એવો ફાટોરે ભાંગીને ફટારો ભાંગ્યો અને લાગી છે કાંઈ જમણા પગમાં સુખ. કાંઈ ઈ એમાં ગાય ન હકો. એમાં તો લગો બાઈ મારી વાઘરીની મેલડી રમે માં રમે એમાં મારી એમાં વાઘરીની મેલડીનું ગાય હકો અને એમાં તમે ડિસ્કો કર્યો. કાંઈ એમાં સુરવીરતાનું કામ નથી. પણ એમાં ડિસ્કો કરવાની વાત જ નથી. ડિસ્કો જો કરવાની તાવડામાં બોલાવા ગયા હતા. પીઓ એ તાવડા પીઓ ને તેલમાં હાથ નાખો. અમારે એવા કોઈ જરૂર નથી. ઈ તમારી રીતે નાખો, મને કઈ વાંધો નથી. મેં તમે નથી કીધું કે તમે ઈ પણ કરો તો ભાઈ ઈ જ કરો. વાત છે ને ભાઈ, ઈ જ વાત છે ને. તમે હું એવો તો ખોટા આમાં કૂદકા મારો પણ એમ હું તો વાત. જે ભાળું છું એ કહું છું કે આ આવી રીતે દરબારું ન કરે અને કાંઈ દરબારું ન હોય. એવું ક્યાંય લખાણ ખરું? હાલે, એમને હોય જ એવું ને. ક્યાંય ઇતિહાસ લખાણ વાંચી ખરું? લ્યો, દરબારને ઇતિહાસ માતાજીનું વાંચી લ્યો. પૂરી? ખાલી જોગીદાસ ખુમાણે તમને કહું 16 વર્ષની દીકરી જેની માથે ભરોસા રાખીને ગાવું ભેવું સારતી હતી. હવે ઈ તમે ઇતિહાસ વાંચી લ્યો ને તમે તાવડે માત નાખો ઈ જોઈ લ્યો. ઇતિહાસ હા ઈ અને આમાં એવું હું બને ઇતિહાસ વખાણ છે કરી કે દીધું, બાપુ દરબાર બારવટા માતાજીનું સીડા પર પૂરી. તેલમાં હાથ નાખ્યો ને સમકારો પડ્યો ને બાપુએ ખમ દઈને હાથ ખેંચી લીધા. પણ કોણ કે ખમદેન વિયાવનિયા રૂબરૂ હજી ઈ જ વાત છે. રૂબરૂ આવો તો ભાઈ ખબર પડે. બાકી આ ફોન માં બધી વાતો થાય. જેવી વાત ગરમે હોય ગરમ એવી તેલમાં બાપુએ હાથ નાખ્યા ને કીધું ખમા વાઘરીની મેલડીને સમકારો બોલ્યો ને બાપુએ સીધા જ માથે હાથ મૂક્યા થાય. દોરવા. પણ શીનો સમકારો ન્યા આવો તો ખબર પડે કોને સમકારો બોલે છે. આ તેલમાં હાથ નાખો આમ જોવાનું હોય. મારા ઘરે ન નાખી લ્યો. ઈ કોઈ જાદુગર છે? ઈ હું ટિકિટ રાખી ત્યાં કણે જોવા આવો. હું જોવા જેવું છે? તેલમાં સાપડીમાં હાથ નાખો ઈ પણ આવો એક ખાટા દાડો ઉડે આવો મારા તો ભાઈ. ખબર ગાયના પડે. તેલથી લુગડા બગડે ઈ કાંઈ ન કરે. અટણ તેલનો ભાવ છે, અમે એવું બગાડીએ નહીં. તમને તમતાર તો કોણ બગાડવાનું કે તમારે ખાલી ન્યા કણે આવો તમે એમ વાત છે. તો પણ હું ન્યા આવીને કરીએ. તમે મોર આમથી આમ કરો ને માથામાં તેલ ચોપડો. મારે ઈ તો વિડીયોમાં જોઉં છું કે આ હું નાટક કરું છું. એમાં મારે હું જોવા જેવું છે? પણ તમે ન્યા કણે રૂબરૂ આમ બોલો આમ testing એટલે હવે લ્યો, કહું છું માતાજીનું પેલા ઈ તો ખબર પડે. બધું અમે કરી લીધેલું છે. આ બધું ઈ હું પણ ઈ એમાં બીજાનું કર્યું છે. ના ના ઈ ના બીજાનું તમે કર્યું છે. અહીંયા આવો એમ વાત. એકવાર માળવાળી મેલડી ને બાપ સીમાડા આવ અને સીમાડા આવ અને જો કદાચ મારો સાળો કરીને બાપ આમ જો આમ કરી નાખું બસ ઈ જીવે બીજું હું આવ લાવો હું એમ ના બોલું.
આપા આવો તમે એમ તો વાત કહું છે, છું, બોલવામાં ન્યા ઊંડું હું- લાગે બધું. બોલવું અને કરવું એમાં 17 ગાડાનો કાંઈ ફેર પડે. ફેર ન હોય ભાઈ. આ નાટક જે ટીવી આવે મોબાઈલમાં ઈ જ આવે. ત્યાં બીજું ત્યાં આવીને કાંઈ હોનાની લગડીયું ન ના તૂટે. ના 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 ત્યાં બોલવામાં તેલમાં કરવામાં 17 ગાડાનો ફેર પડે. કાંઈ ન હોય. તેલ સિવાય કાંઈ ન હોય. તેલ ને સાપડી સિવાય બાકી કાંઈ ત્યાં હોનાની ફેકડી થોડી પડે. પણ ઈ તમે બોલવામાં કાંઈ યાર વાત બધું કરો સારું એમ. લાગે ઈ જ કહું છું. તેલમાં એમાં બીજું કાંઈ ન હોય. ઈ આ જે આવે છે ઈ જ હોય. બીજું એમાં કાંઈ ન હોય. પણ રૂબરૂ આવો તો ખબર પડે એમ કહું વાત છું, છે. ન્યા આવીને હું કરવાનું છે? તેલ ને જોવાનું ને તેલ ને સાપડી ઈ તો અમાર ઘરે હોય. પણ તેલ ને સાપડી ગીરી હોય બાકી તમે કહો છો કે આ બધું માળવાળી બોલ મેલડી બોલે ને હું આમ બોલું, પણ તમે બોલો અને કરો એમાં 17 ગાડાનો કાંઈ ફેર કાંઈ પડે. ફેર ન હોય. કાંઈ લાવો આપણે હું બોલ્યો લ્યો હું એમાં ફેર પડ્યો. હા પણ તમે બોલો હાલો. એ બાપ, એ બાપ, જો મારવાળી મેરડી બોલું બાપ, અને મને આમ જો મારો એકવાર સારો કરો બાપ, તો માં હાલી નાખું, ભૂખા કાઢી નાખું. આ બોલ્યો લ્યો એમાં હું ઈ મને આવડે. ઈ તો કોપી કરતા બધી ને આવડે. હું તો ઘણી ની કોપી કરું. કોપી અને સામે વાળા જો દીકરા જો ઈ તો બાઈ હોય તો દે, તો પછી એમના બાઈ વગરના દીકરા દેતા ભેગા હું કામ કરો છો? ઈ તો દીકરા તા. ઈ હું તમે બધાને બાઈ તમે દીકરા દેવા જાશો. અરે હાલો ઈ દીકરાનું જ આવે છે. સાહેબ પછી હું કામ આવા ડીંગા ઉભા કરો છો? હાલ્ય મારી બે ભાભીઓ છે ને ઓપરેશન કરી નાખેલા છે. વો દીકરા દે ને. પણ મારી બે ભાભીઓ છે ને એને બાળકના ઓપરેશન કરી નાખેલા પછી દીકરા દે ને. હા આવો લઈ શું અરે એમ ને તો કે લઈને આવો એટલે હું ન્યા કણ કહું તમારે ભેગી ઉરવવાની કોણ એ ના ભાઈ એવી વાતો છે. તો કઈ તઈ તમે લઈને આવો ન્યા લઈને તમારે દેવનો પરચો દ્યો એટલે વાત થાય. દાણા ન્યાથી આ બાજુ નાખી દ્યો રામોદ બાજુ. હાલો ક્યાં કાંઈ આમ રામોદ બાજુ દાણા નાખી દો 10 માં. કાંઈ વાંધો નહીં. હા બસ એટલે દીકરા થાય ને. હા હા તો તમારું નામ આગું બોલો. હાલો એટલે હું જોઈ લઉં. હાલો હે તમારું નામ આગું અને બોલો. મારે સોશિયલ મીડિયામાં વાયરલ થવાનો શોખ નથી ભાઈ. અરે તમારી પાસે પર્સનલ રાખજો એમાં ના નહીં. બાકી આપણને એવો સોશિયલ મીડિયામાં ઈ ભાઈ જે કીધું ને ઈ આપણને શોખ નથી. આ તો વાયરલ થાય અટાણે. કોણ આપણું વાયરલ થાય જ નહીં ને ભાઈ શું લેવા થાય. તો તમે મેં કીધું તમે ફોન કરજો. હવે માતાજીને કયો રોકી દી. કોણ માળવાળી મેલડી કયો માળવાળી મેલડી કયો મારી હવે મારું રેકોર્ડિંગ વાયરલ અને ન પણ થાય તો મારે વાયરલ થાય તો મારે કાયદેસરની ફરજ આવે ને. તો કરો. એટલે ઈ તમે કેમ એના પર કાંઈ મેં વાંધો તમે નહીં, કીધું ને કરી તમે ફોન કરો કરી લઈશ. એમને કરી તમે લઈશ કાંઈ વાંધો નહીં. તમે WhatsApp માં કોઈને ધમકાવા હાટું થઈને WhatsApp કોલ કરો તો એનો મતલબ ના એવો ના નથી. વોટ્સએપ પણ મારા કરો લ્યો આ ફોનમાં નંબર. મારે નંબર ચાલુ નથી. ને પણ તો બેલેન્સ નંબર ના તમારે ચાલુ નથી તો તમારે હું કામ એમાં વાત જ કરવી જોઈએ? હા તો તમારી હારે તમે કાઠીન દીકરાને દબ્બો હોવાની વાત છે એમાં. આમાં જો કાઠીન દીકરા અમે વાત જ નથી કરી. અમે તો બાકી માળવાળી બાકી મેલડી ની જ કોઈ વાત છે. કોઈ આમાં માણસ સાંભળો દબાય નહીં. ઈ ક્યાંય ધૂણો એમાં ક્યાંય કાઠીની વાત કરી નથી. ઈ તો તમે ઊભું કરો છો લાકડું. ના ભાઈ ના લાકડું કાયદેસર નું તમે ઓલા ભાઈ ઊભું કર્યું તમારી પાસે અત્યારે. ભાઈ હવે ઈ તો એને જે વાત કરી ઈ એમાં જે કાંઈ છે ઈ તો સંવાદ છે. ઈ તો છે પણ એમ નહીં તો હાસુ હોય ઈ બોલાય એમ વાત છે ને. એટલે હાસુ હાસું હોય છે ઈ ને. બોલાય. તમે હમણાં કાલ તેને 21 લાખ રૂપિયા કર્યા. હવે 21 લાખ રૂપિયા હા. દઈ દ્યો. હા તો દઈ જ દીધેલા છે ભાઈ. કોણ કે નથી દીધા? હા તો તમે આવો રૂબરૂ તમારા હસ્તક ના ના આપણે ના દેવા. ના ના એના બેયના નંબર દ્યો ને. ઈ છોકરીઓના મા બાપ કોઈ હોય ને કાકા કુટુંબ મામા ફોઈ પણ મામા ઈ બધાનો તમને કોન્ટેક્ટ દઉં તમારે આપણે તમારા હાથે જ FD કાયદેસર થાય છે. હું તમને એ સમજાવું છું. સાંભળો એ એવું અમારે FD તમે તાર ખાલી ફોટો પાડીને નાખી દીજો ને. હા તે પાકું તમારે એમ નાખી દો એટલે આ વિવાદ કાયદેસર તમારે સામે વાળાના વિરોધમાં જવાનું ને. કેના વિરુદ્ધમાં? આ જે બધા અત્યારે એમ કે છે ખોટું છે પછી તમારે સામે વિડીયો બનાવવાનો ને કે ના ના ભાઈ ઈ સાચું છે ઈ બોલે એટલું કરે છે. ઈ બોલે ઈ કરે એની અમે ક્યાં વાત કરી છે? અમે તો મેલડીમાં અમે વાત કરી છે. પણ મારી આ ક્યાં લપ છે એમાં? અમે આ ક્યાં પણ બોલી? મેલડીમાં ઈ જ વાત છે ને. હું તમારા કાયદેસર દીકરીઓના ખાતામાં નાખે છે પૈસા બરોબર. FD થાય છે હા. કે ભાઈ ઈ પાક કરાની FD કરે કે હા. ભાઈ આ બે દીકરીને દીકરીઓના પરણવાની થાય ખાતામાં ત્યારે 21 લાખ રૂપિયા નાખજો ને. હા બે દીકરીઓના ખાતામાં 21 લાખ નાખજો ને. હા તે પણ નાખે છે ઈ જ વાત કરું. અને તમારે સામે વાળાને કહેવાનું કે ભાઈ ના ના FD મોકલજો ને. ઈ અરે બોલવા- FD ઈ મોકલી બોલવામાં તમારે થાય. કાયદેસર બોલવાનું તો ખરા ને એમ. ના 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 બાપા તમે મને મોકલજો ને એટલે હું કે
એટલે તો હું ઈ જ વાત કરું તમને એટલે તમારે બોલવાનું ને કે ના ના ભાઈ આ બોલે એટલું કરે છે એક દીકરીઓની એફડી નાખેલી આ એફડી આપડી પાસે એકવી લાખની પેલા ના ભાઈ એફડી તો મોકલો. એફડી એટલે 21 લાખની એ તો અત્યારે દીધા એના પેલા દીધા એની એફડી હાલે ને પેલા દીધા ઈ નો હાલે ને અટણ કાલ પમથી જે આ વિવાદ પેલા પછી બોલ્યા છે ઈની જ એફડી હાલે ને બીજાની ક્યાં નહીં હાલે. અરે ઈ પેલા દીધેલા છે કેમ 4 લાખ 11 લાખ ઈ દીકરીના આજે હમણાં જ લગ્ન છે કાલ જે માતાજીએ કીધું ને 21 લાખ રૂપિયા નાખી છે ઈ એની એફડી થાય એટલે પેલો ફોટો હું તમારે આમ નાખું આપણે ઈ હવે થઈ રહ્યું ફોટો. અરે ના ના થઈ જાય ભાઈ એવું ક્યાં કાંઈ ખોટું કરવાની વાત જ નહીં. તો જેવું 21 લાખ એટલે કેમ થાય છે ખબર છે? કેમ થાય ઈ બધી ખબર જ હોય બધાને ભાઈ. બસ તો બસ એટલે ઈ એમ બોલવામાં થાય ઈ પુરાતનમાં બોલાઈ જાય ઈ દેવ નો બોલે બોલ કરીને ઠેકડો મરાઈ જાય બાકી કાંઈ ન થાય. આપણ મોકલો ને ફોટો મોકલો. ના પણ નાખીએ શું તમારે આમ થાય છે એટલે તરત તમે આમ પેલો ફોટો આવે તમને કેટલા દીમાં થાય? કેટલા દીમાં એટલે ઈ જો ભાઈ ન્યા કણે એમની પાસે સતુભાઈ પાસે ભર્યા નથી 21 લાખ અને ઈ ન્યા કણે આવે એટલે ઈ કાયદેસર જો ભાઈ જો તમે પાછા ફરી ગયા હમણાં સમૂહ લગ્ન એની પાસે ભર્યા નથી તમે કહો છો ઈ તો દેવ પૂરું કરી દે છે પછી તો ક્યાં તમારે દેવ પૂરું કરે છે ને દેવને દેવાના છે તો ઈ છે સમૂહ લગ્ન પૂરા થાય એટલે કાયદેસર દીકરીઓની એફડી થાય. આ પણ કાલ દીકરીઓ સમૂહ લગ્ન પૂરા થાય તમે આખી વાત સમજતા સમૂહ લગ્ન પથારીમાં ઊભા કરો ને કાયદેસર એફડી થાય. આ પણ પથારીમાં ઊભા કરો એટલે હવારે મેલડી ઓછી કે પૈસા મૂકી દે એટલે તમારે સીધા નાખી દેવાય. તમારે કઈ કામમાં નથી કોઈ પબ્લિક પર લેવાનું નથી. આ તો દેવ પૂરું કરે છે પછી તમારે ક્યાં ઉપાધિ કર્યા જેવું છે? પણ ઈ જ વાત છે એટલે તો બોર્ડ મારવાનું થાય સમૂહ લગ્ન જાય એટલે કે આ કરે પૈસા મૂકના ને મહા પાપ લાગે. તમે ઈ સમજતા નથી. ઈ તો અટાણે ભારી પેટ કમાણા પછી જ બધાય મૂકે. ઘર ભરી લીધા પછી સાંભળો ભાઈ જો આપણે ધરાઈ રહી ને પછી હું કે નહીં બાપા નહીં રહેવા દઈએ થોડુંક ઘી લ્યો તો ના કેમ કે નકર કાંટો ઈ મોડ્યો હવે ગરમ સુધી ધરાઈ રહ્યા પછી આપણે શું કરી પછી બોર્ડ મારીએ તો પેલા મારવો હતો ને. પણ શેનું પેલા એટલે પેલા ન્યા કણે આજ દિવસ લેતા કોણ કે છે પૈસા લેતા ન્યા કણે તમે તમારા મોઢે કીધું બધાય યસ હું બધાય કે તમે હમણાં તમારા મોઢે કીધું કે બધાય યસ ને એને કયો ને અમે જ લઈએ છીએ એવું કયો છો? પણ બધા લેવાની વાત જ નહીં બધા લેવાની અને ઈ તા તો તમે સતુભાઈ એકના બધા વાયા પડ્યા કેમ ભાઈ અમાર નાચના એકના તમને દેખાય તો આખી વાત સમજ પણ તમે ઈ નાચમાં આવતા હો ઈ કોઈ નથી જાણતું અટાણ તમારે તો દેવી પૂજક ની મેલડી પૂરતી જ વાત છે. આમાં તમે કઈ નાચમાં આવો છો કોઈને ખબર નથી એમ કહું. તમે તમારા આઈતે કહો છો કે અમે કાઢી છીએ એમ બાકી અમે ક્યાંય આવી રીતે કોઈ દરબારું ધૂમતા જોયા નથી કેમ કે દરબારોના લક્ષણ જુદા હોય. કરાર કરી દીધો દરબાર કોઈ નો ધૂણે એમ દરબાર માતાજી નો આવે દરબાર શું હે નાસ્તિક છે તે માતાજી નો પૂજીએ કે એવું કોઈ કરાર કરી દીધો એટલે વાઘરીની મેલડી ધૂણે ઈ અમે આજ ખબર પડી એમ કહું છું કે ઈ મોવાળા વધારે ને સાંભોળા વાળા ઈ આજ જોયા નકર ઈ મહારાજા બને ઘોડીએ સડતા જોયા હોય બાકી કઈ મોવાળા વધારતા આપણે જોયા નથી અને ઈ ક્યાંય આવી રીતે નહીં. તમે દરબારોના ફોટા જોજો મહારાણા પ્રતાપનો ફોટો જોઉં અને એમ નહીં એનો ફોટો જો તમારો ફોટો જો છે નંબુડા વાળા તમે જોવા અહીંયા કણે અંગુડા વાળા છે કું વાળા છે તમે સાંભળો પ્રતાપનો ફોટો પાડીને સતુભા રાખો ને એક સતુભાનો ફોટો પાડીને રાખો એટલે ખબર પડે કોણ મહારાણા પ્રતાપ છે. તમે બેયને જોઈ જોજો તમે લખી જાય કે આ કેમાં આવે એ કાઠીમાં આવે ઈ ફોટામાં જોઉં ને મને ન ખબર હોય ફોટો જોઈ ફોટો પાડી હરકો અને આ બોલા ધૂણતા હોય ને એનો વિડીયો જોઈ લેવો પછી મહારાણા પ્રતાપના વિચારો જોઈ લેવા અને આના જોઈ લેવા બે વિચારો જો ભાઈ મહારાણા પ્રતાપે કર્યું છે અને શિવાજી કર્યા છે ઈ માયલું તમે કરો છો એવું તમારા રીતે તમે જોઈ લો ને તમે વાંચી લ્યો શિવાજીને વાંચજો મહારાણા પ્રતાપને વાંચજો એમ નહીં શિવાજીએ ઢીંગાણા કર્યા એટલે હું અમાર તમારી એમ વાત કહેવાનું કે તમે મતર બાજુ બધા એમ તો ભલે ઈ તો ભાઈ બેન દીકરીની લાગણી રાખી છે પ્રતાપની બાજા તો હોતે હિન્દુસ્તાનની લાજ રાખવા ક્ષત્રિય ઈ જ ધર્મ સંભાળ્યો છે ને વીર વાછરડે ઈ જ બેન દીકરીની ગાયની જ રક્ષા કરી તમે તો હું રક્ષા કરું તમે તેલમાં હાથ નાખો તો એ આખી વાત સમજતા નથી. કપાવો મરવાની વાત જ નથી આવતી તો ઈ નો કરવું તેલમાં હાથ એટલે તમે નક્કી થઈ ગયું લીંબુ લટકતા બારવટા કરતા હારા લાગે એટલે મતે બારવટા કરવી એમ એટલે તમારો મતલબ ઈ થઈ ગયો હવે તલવારો એટલે તમે ઈ નક્કી થઈ ગયું તલવારીમાં લાગી જાય કરતા તેલ હારા મારું થાય. આ માતાજી બોલાવી
બાગાસી કી બોલાવીને કરતા તેલમાં હાથ નાખીને બધે ના, ના, લગડાવે એમ. ઈ જ છે ઈ જ છે મૂકી દીધું છે ભાઈ તો હવે ઓમ કહી કે બાગડા કરાવે. હવે તમે તમારું નક્કી નથી તમે શું કહેવા માંગો છો નહીં. એક વાર કહી છે કે અમારે હવે તલવારી લેવી તો હવે ઈ નો લેવી હોય તો તેલ બરોબર છે ના ના તાવડેમાં હાથ નાખો. કે પેલા મારી વાત સાંભળો. હવે તમે તાવડેમાં એટલે હવે ધીંગાણા કરવાના સાંભળો પણ હવે મહારાણા પ્રતાપનો ખમકારો કરીને એ બાગડ ધીકા તાબડા સાબડી કાઢી તેલ કાઢ્યું સાબડી કાઢી તેલ કાઢ્યું તી હા, કાઢ્યું એ બધું થાય. એવું હવે એકાદું સોપાન્યું ગાઈ નાખો. ચાલુ રાખજો 1 મિનિટ કોલ આવે છે હા હવે હું ચાલુ રાખે તમે વાત કરી લ્યો. અને આ કોલ રેકોર્ડિંગ વિશે તમારું શું કહેવું કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.